મોજી દ્વારી એટલે કે જાજાથી રોકાણો તોય આ બ્રાહ્મણના દીકરાએ વિપ્ર એટલે બ્રાહ્મણ થાય વિપ્રએ કાઈ માયકું ને મોરારીની પાસે કનૈયાને પણ મોજ આવી ગઈ અને જે તાંદુળ ખાતા હતા ને એટલે ઈ તો બધી પોરબંદર ભેગું જવા માંડી હતી પછી રાધિકાએ હાથ જાળી રહી તો હવે તમારી સેવામાં રાખો નકર અમારે સુદામાનું પાણી ભરવાનું ખાલી બાકી રહ્યું છે અમારે અહીંયા જવું પડશે પાણી ભરવા સુદામાનું તો મહેમાન ગતિમાં સંપત્તિ દેતા સુદામાને ને એને રાણીનું રોકતી તોય સંપત્તિ દેતા સુદામાને અને એને રાણીનું રોકતી તોય આયા પેટના ખાંડીને ખવરાવે અમારો કાઠિયા વાળી કોઈ કૃષ્ણથી પણ બે ડગલા આગળ નીકળી ગયો અરવિંદ કુંવરની જવાણીને અને હાથે છતાં મુખડું હશે અસગાર શાનું નામ સુણતા રૂવાળા બેઠા થશે ચંગાવતીએ શીર ખાંડું હરખ ને હુલાસમાં અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં આ મહેમાન અરે અરે છાનો માનો બેહને બાવા મારે પેટ છે મહિના 5 પાંજિયા શબ્દ ગોરી બાવો બોલ્યો ને એટલે ચંગાવતીએ હાથમાં કટાર લઈને 5 મહિનાનો ગર્ભ બારો કાઢી નાખ્યો બિલખાના પાદરમાં જમ્યા વગર નહીં દઉં જાવા છાનો માનો બેહને બાવા મારે પેટ છે મહિના 5 હવે આ મહેમાન ગતિની વાત થઈ હવે એનાથી આગળ આપણે શરમ કેને કહેવાય લાજ કેને કહેવાય મર્યાદા કેને કહેવાય અત્યારે તો આપણે બધા બાઇક ઉપર બેસી મને સાંભળે છે ત્યારે કે આપણે ગામના પાદરમાં પોગી ને એટલે આપણે આપણા ઘરનાને બાઇકમાં બેહાડે તો ઉતારી દેતા આપણે એકલા ગામ હોમારવા જઈએ બૈરા હાલીને ગઈ આવે આપણી પત્ની હોય અત્યારે તો ઠેઠ ઝાપા લગી ઘૂસી જાય પેલા એવું નતું નીકળવાની એક શરમ હતી બે માણસને કોઈ ભેગું જોઈ જઈ તો સંયુક્ત કુટુંબમાં બધા રહેતા હતા કાકા મોટા બાપુ જેઠ જેઠાણી વેકેશન તો ભાણી આવ્યા હોય કોનું આવ્યું હોય ગામને ફરતે આવ્યા હોય બરાબર હોળીનો દિવસ છે રંગ રાગનો દિવસ છે ધૂળેટીનો આગનો દિવસ છે અંગલાલ સંગલાલ શંકે સહેલીલાલ ગાલલાલ બાલલાલ आज सब लाल लाल नसी है बिहार लाल वाटिका लाल चारों बाजू लाल लाल देखा तो आवा बरोबर घटा थावी गई एवे वखते એ બોલવાળો ધૂળેટીના દિવસે પોતાના રંગ મેલે જાય છે એટલે સામે કાઠિયાણી ઊભા હોય છે જે માતાજી રજપૂતાણી એની પાસે પાણીનો ગ્લાસ મગાવે છે પાણીનો ગ્લાસ જેને કાઠિયાણી હાથમાં દે છે ને એટલે અંદર 5 આંગળી બોળી અને માથે ખાલી આમ છંટકાવ કરે ચાંપરાજ વાળો ત્યારે 6 મહિનાનો હોય છે કે બાળોટિયામાં ઘડિયામાં નીચતો હોય છે એને આ દ્રશ્ય જોઈને એટલે પોતાની માથે વસ્ત્ર ધારણ કરેલું બાળોટી હોય ને એના પોતાના મોઢા માથે ઢાંકી દીધું અને આ દ્રશ્ય કાઠિયાણી જોઈ ગઈ ને એટલે એને કીધું કે બસ ચાંપરાજ જોવે છે અને આ દ્રશ્ય જોઈ ગયો છે એટલે જીભ કરડી ની કાઠિયાણીએ અહીંયા જીભ આપી દીધી એની કુખે અરે ભલ ગયો નિધિઓ અને અલ્પત્ય હાસ્ય જ કર્યું પણ પોટેલ ચાપો પિંગલે અને વસ્ત્ર મુખ ઉપર ધર્યું તેદી જીભ કરડી જોગ માયા સિધાવી સ્વર્ગવાસમાં અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં આ પતિવ્રતાની વાત થઈ શરમ કેને કહેવાય લાજ કેને કહેવાય 6 મહિનાનું બાળક જઈને જોઈ જાતું અને એ જો જીભ કરડી અને પોતાનો જીવ દઈ દીધી કેવી શક્તિ છે એના પેટે પછી ચાંપરાજ વાળો પાક્યો એ વળી પાછો કેવો પાક્યો હવે સુરવીરતાની તમને વાત કરું સુરવીર કોને કહેવાય